અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કથન ખડાયતા નામનો 21 વર્ષીય યુવક આજે વહેલી સવારે ગાંધીનગરથી YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી માટે આવી રહ્યો હતો ત્યારે નિરમા યુનિવર્સિટી પાસે કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા। હાલ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ દળ માટે પરેડ, શિસ્ત, મનોબળ, તાલીમ અને જાહેર છબી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં શાહીબાગ ખાતે PT પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલથી લઈને કમિશનર સુધીના દરજ્જાના અધિકારીઓ હાજર રહ્યા હતા। પરેડ ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મિલકત ખરીદનારા ગ્રાહકોના હિતમાં એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 1 ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર ડેવલપર તેમજ બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતું બેનર, બોર્ડ, QR કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ નિયમનો હેતુ નાગરિકોને મકાન કે દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટના બાંધકામની માહિતી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે અને જો કોઈ બિલ્ડર કે ડેવલપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને નિયમ અનુસાર દંડ કરવામાં આવશે।